સિદ્ધપુરમાં ગુરુએ કરી ચેલાની હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। નાસ્તા બાબતે ઝઘડો થતાં ગુરુએ ચેલાને મોતને ઘાટ ઉતાર્યો। સિદ્ધપુરમાં લોહીલુહાણ હાલતમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો। સિદ્ધપુર શહેરમાં આવેલા તિરુપતિ માર્કેટના બીજા માળે એક ભિક્ષુકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી, જે મામલે સિદ્ધપુર પોલીસે તપાસ હાથ ધરતા ભિક્ષુકની હત્યા તેના જ ગુરુએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો। પોલીસે હત્યાને અંજામ આપનાર આરોપી ભિક્ષુકને ઝડપી લઈ તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે વિગતવાર જોઈએ તો સિદ્ધપુર શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલી તિરુપતિ માર્કેટમાં બીજા માળે એક ભિક્ષુકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી। લાશ બાબતે સિદ્ધપુર પોલીસને જાણ થતાં પીઆઈ જેબી આચાર્ય સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પહેલા મૃતદેહને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। તે બાદ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મારફતે તપાસ હાથ ધરી હતી। આ તપાસમાં મૃતક ભિક્ષુકનો સાથીદાર શંકાસ્પદ દેખાતા તેને પકડી લીધો હતો, જેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ દીપક અમૃતભાઈ પરમાર ઉર્ફે દીપકગીરી શંકરગીરી દશનામી રહે મેથાણવાળો હોવાની ઓળખ થઈ હતી। પોલીસની તપાસમાં તેણે કબૂલાત કરી હતી કે મૃતક યુવક પિન્ટુ પટેલ સુરત બાજુનો હતો અને મારો ચેલો બન્યો હતો। અમે બંને નાસ્તો કરતા હતા। તે સમયે તેમના વચ્ચે ઝઘડો થયો હતો, જેથી તેણે ગુરુએ ચેલાને લાકડીના ધોકા વડે માર્યો હતો તેમજ પછાડ્યો હતો, જેને કારણે તે દિવાલની ધાર સાથે અથડાતા તેનું મોત થઈ ગયું હતું। પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ।